નથી ખબર હોય તું નામ બતાવ, ક્યાંનો છો, ક્યાંથી આવ્યો, ક્યાં નહીં. તું મોં ઢાંક કે અહીંયા આવ્યા, મોં ખોલ કે મને બતાવ. એટલે મોઢે બાંધેલું હતું. હા સમજ્યા. મેં કીધું એટલું યાદ રાખ કે બાયડી છોકરા રખડી ન પડે. હા બરોબર છે. સમજ્યા. તું અંદર આવ, મોઢા ખોલી નાખ, ભલે મેં હું એકલો. હે तो बाद में अंदर तो नहीं आया, बाद में चला गया. કેટલા જણા હતા? 2 जना. બીજું કઈ બોલ્યા? બીજું ગાલિયા વાલિયા ઉલટી સુલટી બોલ કે ચલા ગયા. સમજ્યા. ધોકો લઈને વાય નો થવાય. હવે એમ ધોકા લે વાહ થાય તો મુશ્કેલી પડી જાય ને. પછી મેં કીધું जाने थे. मैं कीधું बोला बाद में बोले हम कोर्ट में देखता हूँ, क्योंकि मैं कोर्ट में वहाँ नहीं वाला हूँ. था ही कर लेंगे. આમ કેવા હતા એ કઈ કીધું? અરે કહું છું કઈ બતાવ્યું નહીં. એમ નહીં, એના હાવભાવ ને બોલી ઉપરથી કઈ ખબર પડી હિન્દુ હતા મુસ્લિમ હતા? એ તો હિન્દુ તો હોય નહીં. હિન્દુ તો નો જ હોય. સમજ્યા. જેને યાર આપણો કેસ ચાલુ કર્યો છે એનો માણસો હોય. બીજો તો આમાં કઈ હિન્દુ કઈ પડે નહીં કે બીજા કેસ કોર્ટમાં જોઈ લઉં એમ કીધું તો એ મુસલમાન જ હોય ને. આપણે મુસ્લિમ હારે કેસ ચાલુ હોય ને એ જ હોય. બીજું કોણ હોય? માન લો બીજા છે, બીજાને તો ખબર નથી. મેં એટલું બધું જાહેર કરતા નહીં હું. સમજે. मेरा काम दूसरा महात्मा करता अलग है. તારીખ કઈ છે બાપુ આપણે? આ 3. ત્રીજી તારીખ આવી. हाँ, એટલે બોલે 3 तारीख है, बोले कोर्ट में तारीख है. હા तो बोले तू केस समाधान करे नाखो, नहीं करेगा तो मुश्किल पड़ जाएगी. मैं तो अभी कर लेने भाई जी करूँ वही. 3 तारीख कहने देखिए. चल तो अंदर आ जा, तो मोटे से कपड़ा हटा दे तो मानूँ तने. બરોબર. समझा. હું કઈ દબને વાલા નહીં હું. હા બરોબર. એટલું કર્યું તો મને હાલવા ચાલવા મહિના. મેં જોર જોરથી બોલના મને કહ્યું હા તો બાબુ ભેગા કરશે, તો હું નકામું હતા. ગાડી લઈને આવ્યા હતા ખાલી? ગાડી લઈને જ આવ્યા હતા. 2 વ્હીલ 4 એટલે આપણે મોટરસાયકલ. મોટરસાયકલ. હા એ આપણે મકાનની પાછળ રાખ્યું હતું. હા બરોબર. એક તો સાલા લાઈટ હતી ને હરખું કાંઈ દેખાય નહીં. હા બરોબર. સમજ્યા. તોય બી મેં હેવા મેં કીધું હું મેં કીધું દેખ તું સીધી રીતે મારી યાર વાત કરી તો સહી હે. હા હું નાગાઉં યાર નાગો છો તારે. સમજ્યા. તું એમ કે ધમકી મારે ને બાપુ બી જાય કઈ ઘર ભૂલી જાય. એ આ બાપુ નહીં. સમજ્યા. મેં કીધું તું આ મોઢા તું ખોલ અને નામ બતાવ, મને એટલું બતાવે બસ. પછી તું છો ને હું છું. પછી કોર્ટમાં અમે જોઈ લેવું. કોર્ટની વાત તો કરવાની વાત નહીં.